પારડી હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક્ટિવા ચાલક વૃદ્ધનું કરુણ મોત. લગ્ન પ્રસંગેથી પરત ફરી રહેલા ડુંગરીના નિવૃત્ત ટેમ્પો ચાલકને કાળ આંબી ગયો. અજાણ્યો વાહન ચાલક ફરાર. પારડી વાપી નેશનલ હાઈવે નંબર 48 પર વિરામ હોટલ પાસે મોડી રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ડુંગરીના રહેવાસી 69 વર્ષીય નટવરલાલ રવજીભાઈ માહ્યાવંશીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મળતી વિગત મુજબ ડુંગરીના વચલા ફળિયામાં રહેતા નટવરલાલ માહ્યાવંશી શુક્રવારે રાત્રે પારડી ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાનું એક્ટિવા મોપેડ નંબર GJ15AP 9991 લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે આશરે 9:30 વાગ્યાની આસપાસ વિરામ હોટલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમનું વાહન ગફલતભરી રીતે હંકારી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચાલક પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તેમના પુત્ર વિનસભાઈએ તાત્કાલિક પારડી અને ત્યારબાદ વધુ સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ આજે વહેલી સવારે 3:45 વાગ્યે ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પારડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.